વાત કરીએ તો સવારે 6 થી 8 સુધી 55 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે। મહીસાગરના લુણાવાડામાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ છે। દાહોદના ફતેપુરામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તાપીના કુકરમુંડામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। મહીસાગરના સંતરામપુરમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે। તો મહીસાગરના કડાણામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે અને 50 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। તો રાજ્યમાં 24 કલાકમાં 142 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। નર્મદાના નાંદોદમાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ થયો છે। દાહોદમાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો। છોટાઉદેપુરના જેતપુર પાવીમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે। પંચમહાલના શહેરામાં સરેરાશ 7 ઇંચ વરસાદ વરસ્યો છે। તો વલસાડના ધરમપુરમાં 3, વાપીમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરતના બારડોલીમાં સરેરાશ 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે અને 135 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે।